એક આંફોડું પડે ને સાહેબ, એ કંડિયાની માલપા 3 ઇંચનું ખાલી માતાનું લાકડાનું ફળું હતું ને, એ ફળું કંડિયાની માલપા ફરવા મળી જાય. કંડિયામાં ફળું ફરવા માંડે એટલે ઓલો નાનો ભાઈ વેરસી ફળાને પકડી અને એમ કે મારા દુબળાની દેવ મારી ગામનું માગેલું ખવારવી છે, પણ જેથી તું અમને બાવડે બાળ આપીશ ને તેથી અમારી કમાણીનું અમે તને ખવારશું મારા બાપની દેવી. એ પાછો કંડિયાને ઢાંકણું માથે દઈ અને હોય ને એને કંડિયો ટીંગાડી દેશે. પણ ગરીબ હોય ને સાહેબ સગડાભાઈ, બાળોતિયાના બળેલા હોય ને ઠાઠડીએ કોઈ દી ઠરે નહીં હો. જેની માથે દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય. પણ વાત કરતા એક દી વાર લાગે. આવી રીતે ગરીબાઈમાં માનું ભજન કરતા કરતા અને મેં કાયમ કહી છે જેટલા મેલડી થી નજીક ગયા ને એને એકવાર મેલડીએ એની પરીક્ષા કરી છે કે આ કેટલાક માં છે. હા, પણ મેલડી ગમે એટલી પરીક્ષા કરે તો એનો પાટો એનો રસ્તો તમે ચૂકો નહીં ને પછી મેલડી બાવડું પકડી લે, પછી બાવડું પકડે અને મેલડી કે દીવું કે જો તારું માથું મને ઝૂકે અને 48 કલાક ક્યાંય ઝૂકવા દઉં તું તારી મેલડી નો હોય. હાય મારી કાળી નાયકા.